આગળ વાત કરીએ મોરબીની કે જ્યાં સરકારી ઇમારતોની હાલત દયનીય બનતા તંત્ર એક્શનમાં આવ્યું। કલેક્ટરની સૂચના બાદ કમિશનરે જુદા જુદા વિસ્તારની સરકારી ઇમારતોમાં તપાસ હાથ ધરી। ગોકુલનગર વિસ્તારમાં આંગણવાડી અને શાળા જર્જરિત હોવાથી બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। મોરબીમાં 82 જેટલી આંગણવાડી તથા 56 જેટલી સરકારી શાળાઓ આવેલી છે। ત્યાં હાલમાં બિલ્ડિંગ જોખમી કે જર્જરિત નથી। જોકે જે 170 જેટલી ખાનગી બિલ્ડિંગ જર્જરિત અને જોખમી હોવાનું સામે આવ્યું છે। એ પૈકીના 43 બાંધકામોના સ્ટ્રક્ચર રિપોર્ટ તે લોકોને મળી ગયા છે અને 23 જેટલા બાંધકામોમાં તેની યુટિલિટી એટલે કે લાઇટ, પાણી, ગટરની વ્યવસ્થા કટ કરવા માટે તેને સૂચનાઓ આપવામાં આવેલી છે અને આગામી સમયમાં આ કાર્યવાહી મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર સઘન રીતે કરવામાં આવશે। કુલ આપણી સિટીમાં 82 જેટલી આંગણવાડીઓ છે, સાથે સાથ 56 જેટલી પ્રાથમિક શાળાઓ છે અને એ સિવાય ઘણા બધા એવા સ્ટ્રક્ચર્સ છે પ્રાઇવેટના 170 સ્ટ્રક્ચર્સ છે જે જર્જરિતની પરિભાષામાં આવે છે। એમાંથી ઘણા બધામાં ઓલરેડી કાર્યવાહી થઈ ગયેલી છે અને 43ના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમને મળી ગયેલા છે અને 23 જેટલી સ્ટ્રક્ચર્સમાં અમે યુટિલિટી કટ કરવાની કાર્યવાહી પણ કરી દીધી છે। તો આગામી સમયમાં એ કાર્યવાહી વધુ જોરશોરથી થશે અને તમામ આંગણવાડીઓ અને સ્કૂલ્સનું ઇન્સ્પેક્શન કાલ સાંજ સુધી અમારી ટીમો દ્વારા કરવામાં આવે એ રીતની સૂચના અમે આપેલી છે।